હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપરલોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે પહોંચી ગયા છે અમદાવાદની નજીક વિરોચન નગરમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભવ્ય જે શ્રીમદ ભગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનું જે સાંસ્કૃતિક જે અહીંયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં અલગ અલગ ધાર્મિક મૂર્તિઓ છે તે મૂવિંગ કરતી હોય છે। તદુપરાંત તમારા કોઈ પણ ઘરે જે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, પછી કોઈ પણ જાતનું ફંક્શન હોય, શ્રીમદ ભગવત કથા હોય કે રામકથાનું આયોજન કરતા હોય તો તમે આ રીતના અલગ અલગ જે પ્રદર્શનો બનાવી શકો તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છે। વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં। ખૂબ સુંદર મજાનું વિશાળ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ જગ્યા ઉપર તમે જોવો છો ખૂબ સરસ જે એન્ટ્રી ગેટ પ્રવેશ દ્વાર બનાવેલો છે। અહીંયા તમે જોવો છો મહાદેવની શિવલિંગ અને ઉપર તમને શેષનાગના પણ દર્શન થશે। હવે એક્ઝેક્ટ ગુફાની અંદર જઈને આપણે સંપૂર્ણ જે દેવી દેવતાના દર્શન કરવાના છે એ પહેલાં જ અહીંયા તમે જોવો છો એન્ટ્રી ગેટમાં ખૂબ સુંદર મજાની જે બરફના પથ્થરો જે બનાવવામાં આવેલા છે અને મહાદેવની શિવલિંગ છે અને એક્ઝેક્ટ એમની નીચેની તરફ તમે જુઓ ને અહીંયા ફાઉન્ટેન છે। આ શિવલિંગ છે ને એમાંથી અહીંયા તમે જો પાણીનું વ્યવસ્થાપન કરેલી છે। આ જગ્યા ઉપરથી પાણીનો ધોધ આ જગ્યા ઉપર પડશે। ગેટની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ। અહીંયા સ્વાગત માટે બે બહેનો રાખવામાં આવેલી છે અને અહીંયા એન્ટ્રીની અંદર તમે જોવો છો અહીંયા હનુમાનજી દાદાના દર્શન થશે અને એક્ઝેક્ટ મહાદેવના દર્શન થશે। ચાલો હવે આપણે અંદર પ્રવેશ કરીને દેવી દેવતાના દર્શન કરીએ। ગેટની અંદર પ્રવેશ કરતા જ આપણને અહીંયા ગુરુજીના દર્શન થાય છે અને ત્યાર પછી હવે આપણે અંદરની તરફ પ્રવેશ કરી રહ્યા છીએ। અહીંયા તમે જો ખૂબ સુંદર મજાના જે અહીંયા પડદા બંને સાઈડ ઉપર રાખવામાં આવેલા છે અને અહીંયા પણ આપણને દર્શન થઈ રહ્યા છે। શેમના થાય છે એ હું તમને કરાવું। અહીંયા પણ સરસ મજાના ગુરુજીના દર્શન થાય છે અને અહીંયા સરસ મજાની અલગ અલગ મૂર્તિઓ જે રાખવામાં આવેલી છે। હવે મિત્રો આપણે અંદર આગળ જે દર્શન કરવા માટે જઈ રહ્યા છે ને અહીંયા તમને મહાદેવને જે લોટો ચડાવતા ગણપતિ મહારાજ જોવા મળશે। એ પણ તમે જો મૂવિંગ કરી રહ્યા છે, ઊભા થાય, બેઠા થાય, એ રીતના અલગ અલગ મૂવિંગ કરે છે ગણપતિ મહારાજ। હવે મિત્રો આપણે શંકર ભગવાનનો વરઘોડો જોવા માટે જઈ રહ્યા છીએ। અહીંયા તમે જો સરસ મજાનો શંકર ભગવાનનો જે વરઘોડો નીકળી રહ્યો છે। અહીંયા રાક્ષસ છે ને પોતાની હાથમાં હથિયાર ધારણ કરીને જે હલન ચલન કરી રહ્યા છે, અહીંયા શરણાઈ વગાડી રહ્યા છે, અહીંયા ઢોલ વગાડી રહ્યા છે। એમ ઘણા બધા અલગ અલગ વસ્તુઓ જે આ જગ્યા ઉપર દર્શાવવામાં આવી રહી છે। ગંગા માતાને મનુષ્યની જાતિના કલ્યાણ માટે ધરતી પર ઉતારતા શંકર ભગવાનના દ્રશ્યના દર્શન કરી રહ્યા છો આપ। ગંગા માતાના દર્શન કરીને હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ। માતા યશોદાને બ્રહ્માંડના દર્શન કરાવતા બાલકૃષ્ણ ભગવાન, અહીંયા તમે જોવો છો કૃષ્ણ ભગવાનના દર્શન કરી રહ્યા છો। અહીંયા ખૂબ સુંદર મજાની જે કૃષ્ણ ભગવાનની આંખો પણ ઊંચા નીચી થઈ રહી છે, હલી રહી છે અને અહીંયા તમે જો મુખમાં જે બ્રહ્માંડના પણ દર્શન કરી રહ્યા છો। ગોવર્ધન ચરાવતા ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે અહીંયા તમે જો તેમના બધાના હાથ મૂવિંગ કરી રહ્યા છે। ધર્મની રક્ષા માટે આતતાઈ કંસને મારતા ભગવાન શ્રી કૃષ્ણ આગળની તરફ દર્શન કરવા જઈ રહ્યા છે। ભક્તોને આશીર્વાદ આપતા બહુચરા માતાજી। હવે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ પૂતના રાક્ષસીનો વધ કરતા ભગવાન શ્રી કૃષ્ણ। અહીંયા તમે જોવો છો રાક્ષસીનો વધ કરતા ભગવાન શ્રી કૃષ્ણનું ખૂબ સુંદર મજાનું જે દ્રશ્ય આ જગ્યા ઉપર બતાવવામાં આવેલું છે। ખૂબ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો જે અહીંયા દર્શન કરવા માટે આવી રહી છે। હવે મિત્રો આપણે આગળની તરફ પહોંચી ગયા છે। અહીંયા તમે જોવો છો સરસ મજાના બતક ઉપર માતાજીના દર્શન થાય છે। હવે તમે અહીંયા આગળની તરફ જોઈ રહ્યા છો સમુદ્ર મંથન કરતા દેવી દેવતાઓ તથા વિષ પિતા શંકર ભગવાન। ખૂબ સુંદર મજાની જે પ્રતિમા આ જગ્યા ઉપર દર્શાવવામાં આવી છે અને અહીંયા તમે જો આ કાચબો ડોકો અંદર બાર થઈ રહ્યું છે। સંપૂર્ણ જે પ્રદર્શનનું જે ઇવેન્ટ કરનારા છે ને એ આર્યવર્ત ઇવેન્ટ દ્વારા કરવામાં આવેલું છે। એનો મોબાઈલ નંબર પણ ત્યાં નીચે જોઈ રહ્યા છો। તદુપરાંત જે આ જગ્યા ઉપર જે સરસ મજાનું ડેકોરેશન કરેલું છે તેમની સાથે પણ આપણે વાતચીત કરવાના છે। ભગવાન હનુમાનજી મહારાજના આપ દર્શન કરી રહ્યા છો। અહીંયા તમે જોઈ રહ્યા છો સીતારામના હૃદયમાં દર્શન કરાવતા હનુમાનજી મહારાજ અને તેમની સાથે તેમની વાનર સેના। આપણને ચામુંડા માતાજીના દર્શન થશે। ભક્તોને આશીર્વાદ આપતા માતા અંબાજીના આપ દર્શન કરી રહ્યા છો। મિત્રો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। ગુફાની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ। અહીંયા અત્યારે મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ મથુરાના જેલમાંથી ભગવાન શ્રી કૃષ્ણને લઈ જતા વાસુદેવ। અહીંયા તમે જો સરસ મજાના
ટોપલાની અંદર વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણને લઈ જઈ રહ્યા છે, એ પણ મૂવિંગ કરી રહ્યા છે મૂર્તિ. અહીંયા મિત્રો આગળ છેલ્લે જે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છે, લક્ષ્મણજીને બચાવતા સંજીવની બુટી લાવતા હનુમાનજી દાદાના દ્રશ્યો આ જગ્યા ઉપર આપણને દર્શન કરી રહ્યા. કાલિયા નાગનું દમન કરતા ભગવાન શ્રી કૃષ્ણ. અત્યારે મિત્રો આપણે જે પ્રદર્શન નિહાળ્યું એમાં અલગ અલગ ધાર્મિક જે મૂર્તિઓ જે મૂવિંગ કરતી હતી તે બનાવનાર આપણી સાથે જોડાયેલા છે. શું નામ ભગત તમારું? મારું નામ જગદીશભાઈ છે અને આ ટાઈપના ઇવેન્ટો કરું છું. બધા આર્યવ્રત ઇવેન્ટના નામે મારા ચાલે છે અને બધા ધાર્મિક પ્રોગ્રામોમાં પ્રાણ પ્રતિષ્ઠા હોય કે આ ટાઈપની કથાઓનું આયોજન થતા હોય, જેના અંદર આ રીતની બધી મૂર્તિઓનો પ્રદર્શનનું કામ કરું છું. અને એમાં પ્રદર્શનમાં ઘણી બધા કોન્સેપ્ટ છે મારી જોડે. દરેક સનાતન ધર્મના ભગવાન માતાજીઓ જેટલા બી છે એ બધાના પ્રદર્શન હું કરી શકું છું. અને અહીંયા આગળ આ પ્રદર્શન મને રાજુભાઈ અને ધર્મેશભાઈના પ્રેરણાથી મેં કર્યું છે અને ગુરુદેવના આશીર્વાદથી હું આ કામ કરી શક્યો છું. બરાબર. અને લોકોના તરફ જે આકર્ષણ થાય છે અને બાળકો ઉપર આનો બહુ સરસ પ્રભાવ પડે છે અને આયોજનમાં યથાયોગ્ય પ્રમાણે મારો સહયોગનું કામ કરું છું. બરાબર સર. પછી બીજી વાત એ કે આપણે ગણેશ ચતુર્થી હોય એટલે ગણપતિનો જે મહોત્સવ હોય અથવા મહાશિવરાત્રી હોય એવા કોઈ પણ જે આપણે તહેવારો આવતા હોય એના લગતા કોઈ ઇવેન્ટો ખરી? હા, ધાર્મિકને લગતા પણ ઘણા બધા ઇવેન્ટો કરી શકું છું. જેમ કે નવરાત્રી છે, આપણે ગણેશ ભગવાનનું છે, શિવરાત્રીનું છે, તો એના અંદર પણ દરેક વિષય પ્રમાણે ભગવાનોના પ્રદર્શનો હું આ ટાઈપના કરી શકું. આ રીતના પ્રદર્શન તમારે કોઈ પણ તહેવાર કે ધાર્મિક પ્રસંગમાં કરવો હોય તો ભાઈની મુલાકાત લઈ શકો છો. એમનો કોન્ટેક્ટ કઈ રીતના કરવો તે ભાઈ પાસેથી જાણશું. મારું નામ જગદીશભાઈ છે અને મારો મોબાઈલ નંબર છે 9825990927. બીજો નંબર છે 9825937150. અને આ ટાઈપના કોઈ પણ ધાર્મિક પ્રોગ્રામો હોય તો જેના અંદર આ પ્રદર્શન તો છે જ મારી જોડે, પણ આ સિવાય સેન્ટર પોઈન્ટના બી કામ કરું છું. મોટો બલૂન હવામાં એડવર્ટાઇઝિંગ માટેનું જે લાગતા હોય છે એ પણ કરું છું. એટલે ધાર્મિક પ્રોગ્રામને લગતી ઘણી બધી વસ્તુ છે જે અહીંયા હું એક્સપ્લેન નહીં કરી શકું, પણ તમે ગમે ત્યારે પણ આ ટાઈપનો પ્રોગ્રામ હોય તો તમે મને યાદ કરજો તો હું તમને બધું વોટ્સએપ કરી દઈશ ને આપણે ચોક્કસ મળવા માટે આવીશ. મિત્રો આ તો પ્રદર્શનનો વિડીયો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.